રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની હવે શરૂઆત થશે। 1લી થી 30મી જૂન દરમિયાન ગુજરાતમાં પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરી કરવામાં આવશે। ફેબ્રુઆરી 2027થી બીજા તબક્કાની વસ્તી ગણતરીમાં વ્યક્તિગત માહિતી સહિતની જાણકારી મેળવવામાં આવશે। રાજ્યમાં કુલ 1,10,000 કર્મચારી વસ્તી ગણતરીના કાર્યમાં જોડાશે। ઘર યાદી અને મકાન ગણતરી વખતે 34 પ્રશ્નો પૂછવામાં આવશે। ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલ વોટર, કયા પ્રકારના ધાન્ય ખાવામાં આવે છે તે અંગે નવા પ્રશ્નો પૂછાશે। નાગરિક સેલ્ફ ગણતરીના સ્વરૂપમાં ઓનલાઈન પણ મકાન યાદી ભરી શકશે। હાલમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી ચાલી રહી છે। ગુજરાત સરકારે તેના માટે 15 દિવસ સેલ્ફ ઇન્યુમરેશન જે 17 મેથી શરૂ થશે 31 મે સુધી ચાલશે અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે। આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ તો આપ સાચી અને પૂરતી માહિતી આપો। ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે। એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે। જે માટે se.gov.in કરીને પોર્ટલ છે જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે। અંદાજિત 1,10,000થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે। જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિનાવાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં।